નાના બાળકોના કલરવથી દરરોજ ગૂંજી ઉઠે છે રાજ્યની તમામ આંગણવાડીઓ. હસતા રમતા, મસ્તી કરતા, પોષક આહાર આરોગતા અને યુનિફોર્મમાં સજ્જ એવા નાના નાના ભૂલકાઓથી વાતાવરણ વધારે રળિયામણું બને છે. આંગણવાડી કાર્યકરોના હેતાળ વર્તનથી બાળકોને કદાચ માતાની યાદ નથી આવતી. આ આંગણવાડીની યશકલગીમાં ઉમેરાઈ રહ્યું છે એક નવું મોરપીંછ, એટલે પ્રોજેક્ટ પાપા પગલી. પાપા પગલી લઈને આવી હસતી રમતી આંગણવાડી. ગામ ગામના બાળકો માટે આગળ પહોંચી વિકાસ ગાડી. પાપા પગલી લઈને આવી હસતી રમતી આંગણવાડી. ગામ ગામના બાળકો માટે આગળ પહોંચી વિકાસ ગાડી. પાપા પગલી યોજના આવી હેતને ઘડતર ઢગલી લાવી. પાપા પગલી યોજના આવી હેતને ઘડતર ઢગલી લાવી. સમગ્ર ગુજરાતના વાલસોયા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે બાળક જ્યારે 3 વર્ષનું થાય ત્યારથી જ તેના શિક્ષણ અને સર્વાંગી વિકાસનો પાયો મજબૂત બને તે હેતુથી ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે પ્રોજેક્ટ પાપા પગલીની શરૂઆત કરી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં કાર્યરત એવી આંગણવાડીઓની લોકોમાં બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણના અતિ મહત્વ